નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ એક માસ્ટર ક્લાસ 3 છે એને આપણે લઈને આવ્યા છીએ. એમસીક્યુ છે જે અગાઉની એક્ઝામ 12 તારીખે જે એક્ઝામ લેવાની છે એની અંદર પૂછાઈ શકે અને એવા આઈએમપી પ્રશ્નો છે એને આપણે લઈને આવ્યા છીએ. અગાઉ 2 વિડીયો અપલોડ કરેલા છે અને આજે આ ત્રીજો વિડીયો છે જે ખૂબ જ ઉપયોગી માસ્ટર ચાવી છે એ પણ કહી શકો કે આવતી પ્રિલિમ એક્ઝામ છે એને ક્લિયર કરવા માટેની ચાવી લઈને આવ્યો છું અને જે આઈએમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉ 2 વિડીયો છે એ ના જોયો તો એને પણ જોઈ લેજો. સાથે સાથે કેટલાક પ્રશ્નો હોય છે જેની અંદર ક્વેરી પણ હોય છે, કોમેન્ટની અંદર જઈ અને પણ જોઈ શકો છો. ચોથો પ્રશ્ન એક આવેલો એ નેગેટિવ પ્રશ્ન હતો ને આપણે પોઝિટિવ તરીકેનો જવાબ આપેલો, ક્રોસ કન્ટ્રી વાળો પ્રશ્ન હતો. એની અંદર એ ઓપ્શન છે એ જવાબ આવતો હતો અને બાકીના 3 ઓપ્શન છે એની અંદરથી ક્રોસ કન્ટ્રી ઇવેન્ટ એટલે કે લોંગ રનિંગ ઇવેન્ટ છે એની અંદરથી જે ફાયદા થતા હતા શ્વસન તંત્રનો અને સહન શક્તિનો, સ્નાયુનો વિકાસ ને આવો બધો. યાદ શક્તિ છે એ ઓપ્શનની અંદર હતું, ઓપ્શન એ ની અંદર એ જે છે એ જવાબની અંદર આવશે કારણ કે એ યાદ શક્તિનો ફાયદો કોઈ પણ રનિંગ થી યાદ શક્તિનો ફાયદો થતો નથી. ચાલો તો આજે શરૂ કરીએ વધારે ટાઈમ ન બગાડતા. પ્રશ્ન 1 છે કે નીચેના પૈકી કયા આસનમાં કમરમાંથી આગળ ઝૂકવાનું નથી? જો અહીંયા પણ નેગેટિવ પ્રશ્ન છે, ખાસ પ્રશ્ન વાંચવાનો છે. નેગેટિવ પ્રશ્ન હોય અહીંયા તમે આ પ્રશ્ન અડધો વાંચી અને સીધો જવાબ આપી દો કે ભાઈ આ યોગ મુદ્રાસનમાં આગળ જમીન તરફ નમવાનું છે, આગળની તરફ નમવાનું છે, તો તમારો પ્રશ્નનો જવાબ ખોટો બની જતો હોય છે. ઓપ્શન આપ્યા છે, જો નથી છે એટલે આપણને ગોતવાનું છે કે કયું એવું આસન છે જેની અંદર આગળની તરફ ઝૂકવાનું નથી. તો ઓપ્શન એ છે યોગ મુદ્રાસન, બી છે વજ્રાસન, સી છે ભુવનમનાસન અને ડી છે પશ્ચિમોત્તાનાસન. તો જવાબની અંદર આવે છે વજ્રાસન. આ વજ્રાસન એકમાત્ર આસન છે કે જે ભોજન પછી તરત કરી શકાય છે. તરત કરી શકાય. ખાસ યાદ રાખવાનું છે એક જ માત્ર આસન એવું છે કે જે ભોજન પછી તરત કરી શકાય એવું આસન છે વજ્રાસન છે. બીજો પ્રશ્ન છે કે કયું આસન 2 આસનોનું મિશ્રણ છે? નીચેનામાં 4 ઓપ્શનમાંથી એક આસન એવું છે કે જે 2 આસન ભેગા કરી અને આસનનું મિશ્રણ કરીને આસન કરવામાં આવેલું છે. તો એવું કયું આસન છે? વક્રાસન, મકરાસન, પદ્મ સર્વાંગાસન કે ધનુરાસન? જવાબની અંદર આવે છે પદ્મ. પદ્મ એટલે પદ્માસન. કેવું? પદ્માસન. પદ્માસન અને સર્વાંગાસન એટલે સર્વાંગાસન. પદ્માસન કરી અને સર્વાંગાસન કરવાનું છે એને શું કહેવામાં આવે છે? પદ્મ સર્વાંગાસન. તો 2 આસન ભેગા કરી અને એ આસન પદ્મ સર્વાંગાસન કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે કયું આસન આરામ માટેનું આસન છે? નીચેનામાંથી આરામ માટેનું આસન, આરામદાયક આસનોની અંદરનું એક આસન છે એ આપણે શોધવાનું છે. મકરાસન, વજ્રાસન, દ્વિપાદ શિરાસન કે વક્રાસન? ચલો જવાબ આવે છે મકરાસન. મકરાસન છે, શવાસન છે, આ બધા આસન કેવા છે? આરામ માટેના આસન છે. ખાસ યાદ રાખવાનું છે. મકરાસન છે એ શેના ઉપરથી પડ્યું છે? મગર. મગર ઉપરથી. મગરનો અર્થ મકર એટલે મગર શું થાય છે? મકર એટલે મકરનો અર્થ થાય છે મગર. આવી રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન અષ્ટવક્રાસનને લાગુ પડતું? અષ્ટવક્રાસન. અષ્ટવક્રાસન શું કામ કહેવામાં આવે છે? કારણ કે શરીરનો 8 જગ્યાએથી વળાંક થાય છે એટલે આ આસનને શું કહેવામાં આવે છે? અષ્ટવક્રાસન. હવે નીચેનામાંથી એક ઓપ્શન છે જે અષ્ટવક્રાસનને લાગુ પડતું નથી. કયું છે જોઈ લઈએ. તેમાં બંને પગની આંટી લગાવવાની હોય છે. 2 પગ છે એની આંટી લગાવવાની હોય છે આવું કીધું છે. તેમાં શરીરમાં 8 વળાંક દેખાય છે. કેટલા વળાંક દેખાય? 8 વળાંક દેખાય છે. હમણાં વાત કરીએ એવી રીતે. તેમાં બંને પગ પર સંતુલન મેળવવાનું છે. બંને પગ ઉપર સંતુલન મેળવવાનું છે. તેમાં બંને હાથ પર સંતુલન મેળવવાનું છે. તો તેમાં બંને પગની આંટી લગાવવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. 8 વળાંક થાય છે. બિલકુલ સાચી વાત છે. તેમાં બંને પગ ઉપર સંતુલન મેળવવામાં આવતું નથી પરંતુ શેના ઉપર? હાથ ઉપર સંતુલન મેળવવામાં આવે છે. બંને હાથ ઉપર અને હાથ ઉપરથી અને પગની આંટી લગાવવામાં આવે છે. તો આવી રીતે તો પગ ઉપર સંતુલન મેળવવામાં આવતું નથી એટલે આપણો જવાબ કયો બને છે? આ ઓપ્શન સી છે એ આપણો જવાબ બને છે. ચાલો ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું આસન કરવાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિયતા કરે છે? સક્રિયતા વધે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સક્રિયતા વધે છે. શું વધે છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે
ગ્રંથિ બે પ્રકારની હોય છે, બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એના સ્ત્રાવની અંદર એની સક્રિયતા વધારે છે એવું એક આસન નીચેનામાંથી આપેલું છે. વૃશ્ચિકાસન, પદ્મ, સર્વાંગાસન, મકરાસન કે યોગ મુદ્રાસન. જવાબની અંદર આવે છે વૃશ્ચિકાસન. વૃશ્ચિક એટલે વીછી, વીછી ઉપરથી આસનનું નામ પડેલું છે. વીછી જેવી આકૃતિ થાય છે. વૃશ્ચિક એટલે વીછી. તો વૃશ્ચિકાસન છે એનાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સક્રિયતા છે એ વધારો થતો હોય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે બાળકો કયું આસન નિયમિત કરે તો તેમની ઊંચાઈ વધવાની સંભાવના છે. જો બાળકની ઊંચાઈ તમારે વધારવી છે તો નીચેનામાંથી એક આસન છે એ નિયમિત કરાવવામાં આવે તો બાળકની ઊંચાઈમાં છે એ ફરક થતો હોય છે, વધારો થતો હોય છે. શવાસન, મકરાસન, કુક્કુટાસન કે ભૂનમનાસન. આ આરામનું આસન છે, આ આરામનું આસન છે. આ હાથ ઉપરનું આસન છે, શેના ઉપરનું? હાથ ઉપરનું. ભૂનમનાસન છે આગળની તરફ ભૂમિને નમન કરવામાં આવે છે. તો એ આસન છે એના દ્વારા બાળકો નાના બાળકોની ઊંચાઈ વધારવામાં પણ ફાયદાકારક છે. ભૂનમનાસન આસન છે એ જવાબની અંદર આવશે, ભૂનમનાસન. સાતમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા આસનમાં હાથના સંતુલનનું મહત્વ નથી? હાથમાં સંતુલનનું મહત્વ નથી એટલે કે નીચેનામાંથી એક આસન હશે કે જેની અંદર હાથ દ્વારા સંતુલન કેળવવાનો હોતો નથી. તો વક્રાસન, વૃશ્ચિકાસન, અષ્ટવક્રાસન, કુક્કુટાસન. તો આ ત્રણેય જે છે એની અંદર હાથ ઉપર બેલેન્સ રાખવાનું છે. શેના ઉપર? હાથ ઉપર. વક્રાસન છે એ હાથ ઉપર બેલેન્સ રાખવાનું નથી એટલે જવાબની અંદર ઓપ્શન એ આવશે, વક્રાસન. કયું આવશે? વક્રાસન. આઠમો પ્રશ્ન છે કે આસનના અભ્યાસમાં કયું આસન પાયારૂપ આસન ગણાય? કેવું ગણાય? પાયારૂપ આસન. આસનોના અભ્યાસમાં અથવા તો આસનોની અંદર કયું આસન એવું છે જે પાયારૂપ ગણાય છે? પદ્માસન, ભૂનમનાસન, શવાસન કે વજ્રાસન? વજ્રાસન. પદ્માસન આવશે. કયું આવશે? પદ્માસન છે એ આસન એવું છે કે જે આસનોની અંદર પાયારૂપ ગણાય છે, આસનોના અભ્યાસમાં પાયારૂપ ગણાય છે. તો પદ્માસન છે યાદ રાખવાનું છે. પદ્માસન આસન આવશે જે આસનોની અંદર પાયારૂપ આસન ગણાય છે. ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે કયું આસન ભોજન પછી તરત કરી શકાય છે? હમણાં શરૂઆતમાં આપણે ચર્ચા કરી, સર્વાંગાસન, કુક્કુટાસન, યોગ મુદ્રાસન કે વજ્રાસન. તો જવાબની અંદર આવે છે વજ્રાસન, જે ભોજન પછી તરત કરી શકાય છે. દસમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું આસન આરામ માટેનું છે? આરામ માટેનું આસન છે નીચેનામાંથી શોધવાનું છે. શવાસન છે તો પહેલો જ ઓપ્શન છે શવાસન છે એ આરામ માટેનું છે. બીજા ઓપ્શન ચેક કરી લેવાના, વક્રાસન, વજ્રાસન કે ભૂનમનાસન. તો આ ત્રણેયમાંથી એક આરામ માટેનું આસન નથી. શવાસન છે એ જવાબની અંદર આવશે, આરામ માટેનું આસન છે. 11મો પ્રશ્ન છે કે કાન સાફ કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? કાન છે, જો હવે સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો આવ્યા છે. કાનને સાફ કરવા છે, કાનની સફાઈ કરવી છે તો શેનો ઉપયોગ કરીશું? દીવાસળીની સળી લેશું, લુગડાનો વીંટો લેશું, હેરપિન લેશું કે રૂના પૂમડા લેશું? તો લુગડાનો વીંટો છે. લુગડાનો વીંટો એટલે શું? કોઈ પણ કપડું હોય ને, કપડાને ગોળ ગોળ કરી અને એનો આખો વીંટો બનાવવામાં આવે. એને ગોળ, આપણે દેશી ભાષામાં કહીએ તો પંપુડી બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? પંપુડી. અને એના દ્વારા કાનને સાફ કરવો તો એ લુગડાનો વીંટો સૌથી ઉત્તમ છે કાનને સાફ કરવા માટે. 12મો પ્રશ્ન છે કે વાળ સાફ કરવા માટે શાનો ઉપયોગ કરીશું? ચલો, હવે આ કાન સાફનું આવ્યું અને હવે વાળ સાફ છે. વાળ સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીશું? કપડા ધોવાના સાબુનો ઉપયોગ કરવો જોઈએ, સ્નાન માટેના સાબુનો ઉપયોગ કરવો જોઈએ, અરીઠા કે ખાટી છાશનો ઉપયોગ કરવો જોઈએ કે પ્રવાહી સાબુનો ઉપયોગ કરવો જોઈએ? તો અરીઠા કે છાશનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ યાદ રાખવાનું છે, અરીઠા અથવા છાશનો ઉપયોગ. ખાટી છાશ, કેવી છાશ? ખાટી છાશ અને અરીઠા, જે કુદરતી અરીઠા છે, જે વાળને નુકસાન કરતા નથી, કોઈ પણ પ્રકારનું નુકસાની કરતા નથી. દેશી ઉપચાર છે. અત્યારે મોટા ભાગના મિત્રો શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે. વિટામિન એ શામાંથી મળે છે? વિટામિનનો પ્રશ્ન આવ્યો છે. વિટામિન એ શામાંથી મળે છે? નીચે ઓપ્શન આપેલા છે. પોલિશ કરેલા ચોખામાંથી, તેલમાંથી, લીલા શાકભાજીમાંથી કે સાબુદાણામાંથી? જવાબની અંદર આવે છે લીલા શાકભાજીમાંથી. વિટામિન એ નો સૌથી વધારે સ્ત્રોત શાની અંદર છે? સૌને ખ્યાલ હોવો જોઈએ કે ગાજર છે એ ગાજરની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. 14મો પ્રશ્ન છે કે 4 થી 12 વર્ષના બાળકોની ઊંઘ કેટલા કલાકની હોય છે? 4 થી 12 વર્ષના બાળકોની ઊંઘ કેટલા વર્ષની ઊંઘ? ઉંમર પ્રમાણેની ઊંઘ આપણા પાઠ્યપુસ્તકની અંદર સુંદર આપેલું છે કે કઈ એજ કેટેગરીની અંદર કેટલી કલાકની ઊંઘ જોઈએ. તો 4 થી 12 વર્ષની કેટેગરીનું પૂછ્યું છે. તો 14 થી 16 કલાક,
12 થી 14 કલાક, 10 થી 12 કલાક કે 8 થી 9 કલાક? તો જવાબની અંદર આવે છે 10 થી 12 કલાક છે એ 4 થી 12 વર્ષના બાળકો છે એના માટે ખૂબ જ ફાયદાકારક છે ઊંઘ. આટલી ઊંઘ લેવી જોઈએ. કેટલી? 10 થી 12 કલાકની ઊંઘ લેવી જોઈએ. યુવાનો માટે 8 થી 9 કલાક છે. અહીંયા યુવાનો માટે 8 થી 9 કલાકની ઊંઘ જોઈએ. પછી પ્રૌઢ હોય તો એના માટે 6 થી 8 કલાકની ઊંઘ જોઈએ. વૃદ્ધ હોય તો વૃદ્ધ માટે 4 થી 6 કલાકની ઊંઘ જોઈએ. કેટલી? આ દરેક કેટેગરી આપણે આપેલી છે, તમારે યાદ રાખવાની. 4 થી વૃદ્ધ માટે 4 થી 6 કલાકની ઊંઘ યોગ્ય હોવી જોઈએ. યુવાનો માટે 6 થી 8 કલાકની 8 થી 9 કલાકની. અને પ્રૌઢ હોય તો પ્રૌઢ માટે 6 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. બાળકો માટે 14 થી 16 કલાકની ઊંઘ હોવી જોઈએ. કેટલી? બાળકો એટલે જે 4 થી 12 વર્ષથી નીચેના બાળકો છે એ બાળક માટે 14 થી 16 કલાકની ઊંઘ હોવી જોઈએ. ચલો, પ્રશ્ન આવ્યો છે પર્યાવરણ એટલે શું? 15મો પ્રશ્ન. પર્યાવરણ એ બધી જ અવસ્થાઓ, પ્રાણીઓ અને પ્રભાવોનો સરવાળો છે. આવી વ્યાખ્યા આપેલી છે. શિયાળામાં ઠંડી પડવાથી થતો ફાયદો એટલે પર્યાવરણ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે પર્યાવરણ. આરોગ્ય શિક્ષણની સમજૂતી આપતું શાસ્ત્ર એટલે પર્યાવરણ. ચાલો, હવે થોડુંક તર્ક લગાવશો એટલે તમને ખ્યાલ આવશે કે પર્યાવરણને સંબંધિત આ એક ઓપ્શન છે કે પર્યાવરણ એ બધી જ અવસ્થાઓ, પ્રાણીઓ અને પ્રભાવોનો સરવાળો છે. તો એ જવાબની અંદર આવશે. 16મો પ્રશ્ન છે હવાનું માનવ શરીરમાં મહત્વ શું છે? હવાનું માનવ શરીરમાં મહત્વ શું છે? માનવ શરીરમાં શું મહત્વ હવાનું છે ભાઈ? શરીરને રોગમુક્ત રાખે છે, શરીર ઉપર પરસેવો થતો રોકે છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થાય છે, માનવ જીવન માટે અનિવાર્ય છે. તો હવા છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવા છે શ્વાસોશ્વાસની ક્રિયામાં, શ્વાસમાં હવા લઈએ છીએ અને શ્વાસમાં હવા બહાર કાઢીએ છીએ. ચાલો, ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે પ્રદૂષણનો એક અગત્યનો પ્રકાર છે. નીચેનામાંથી ટૂંકમાં એવું કહી શકાય કે પ્રદૂષણનો પ્રકાર કયો છે? નીચેના ઓપ્શનમાં તમારે પ્રદૂષણ ગોતવાનું છે. કુદરતી પર્યાવરણ, નિર્જીવ પર્યાવરણ, હવાનું પ્રદૂષણ અને માનવ સર્જિત પર્યાવરણ. હવે આ ત્રણ જે છે એ પર્યાવરણના પ્રકાર છે, પરંતુ આ હવાનું પ્રદૂષણ છે એ શું છે? પ્રદૂષણનો પ્રકાર છે. શેનો પ્રકાર છે? પ્રદૂષણનો પ્રકાર છે. બિલકુલ, થોડું તર્ક લગાવો તો આવા પ્રશ્નો આવડી જતા હોય છે. 18મો પ્રશ્ન છે કે હવા પ્રદૂષિત થવાનું એક કારણ જણાવો. હવા પ્રદૂષિત થાય છે એનું એક કારણ જે નીચે ઓપ્શનમાં આપ્યું હશે જણાવવાનું છે. વાહનોના એન્જિનમાંથી નીકળતો ધુમાડો, વૃક્ષો, પાણી, વરસાદ. તો બિલકુલ સરળ પ્રશ્ન છે. વાહનોના એન્જિનમાંથી નીકળતો ધુમાડો, કારખાનાનો ધુમાડો, ફેક્ટરીનો ધુમાડો, આવા બધા ઓપ્શન આવી શકે છે. 19મો પ્રશ્ન છે કે હવાના બંધારણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? હવાનું જે બંધારણ છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? આવા પ્રશ્ન પૂછી શકે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એ પણ પૂછી શકે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે એ પણ પૂછી શકે. ચલો, 50%, 78.08%, 65.5% અને 34.8%. જવાબની અંદર આવે છે 78.08% જે છે એ નાઇટ્રોજનનું બંધારણ હવાની અંદર છે. ઓક્સિજન કેટલું છે? ઓક્સિજન કેટલું છે? તો 20.94% કે એવું કંઈક છે. 20.94% લગભગ છે. 94 કે 96 એમ કંઈક છે ટકા. 96% લગભગ છે. 96%. 20.96% છે એ શું છે? ઓક્સિજનનું પ્રમાણ છે હવાની અંદર. કાર્બન ડાયોક્સાઇડનું શું કેટલું છે? કાર્બન ડાયોક્સાઇડ, ચલો ખાલી કાર્બન લખું છું. કાર્બનનું પ્રમાણ કેટલું છે કાર્બન ડાયોક્સાઇડનું? તો 0.004%. કેટલું? 0.004%. 0.004% યાદ રાખવાનું છે. ચાલો, 20મો પ્રશ્ન છે ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડની માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર? કાર્બન મોનોક્સાઇડ જે વાયુ છે એની માનવ શરીર ઉપર અથવા તો માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે? ફેફસાનું કેન્સર થવાની સંભાવના છે, શક્યતા છે. મેલેરિયાનો તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે, લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. મેલેરિયા તો મચ્છર દ્વારા થાય છે. ફેફસાનું કેન્સર થવાની સંભાવના રહે છે. જે કાર્બન મોનોક્સાઇડ છે એ માનવ શરીરની અંદર પ્રવેશ કરે છે, એના શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પ્રવેશ કરે છે ત્યારે ફેફસાનું કેન્સર થવાની સંભાવના રહે છે. 21મો પ્રશ્ન છે 1 ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલેરી હોય છે? 1 ગ્રામ પ્રોટીનની અંદર કેટલી કેલેરી હોય છે? 1 કેલેરી, 6 કેલેરી, 2 કેલેરી કે 4 કેલેરી? 4 કેલેરી.
આની સાથે ચરબી હોય તો ચરબી હોય તો 9 કેલેરી, કેટલું 9 કેલેરી. અને કાર્બોહાઈડ્રેટ હોય, કાર્બોહાઈડ્રેટ તો એની અંદર કેટલી 4. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ની અંદર 4 કેલેરી, ચરબી ની અંદર 9 કેલેરી. આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. 22મો પ્રશ્ન છે કે દાંત અને હાડકાના બંધારણમાં કયા ખનિજ તત્વની જરૂર પડે છે? દાંત અને હાડકાના બંધારણ માટે નીચેનામાંથી કયું ખનિજ તત્વ છે એ જરૂરી છે? સલ્ફર, કેલ્શિયમ, આયોડીન કે સોડિયમ? જવાબની અંદર આવે છે કેલ્શિયમ જે છે એ દાંત અને હાડકાના બંધારણમાં ઉપયોગી છે. 23મો પ્રશ્ન છે શરીરનું તાપમાન જાળવવામાં ખોરાકનો કયો ઘટક જરૂરી? શરીરનું તાપમાન તમારે જાળવવું છે તો નીચેનામાંથી આહારનો કયો ઘટક છે જે ખૂબ જ જરૂરી છે? પાણી, પ્રોટીન, વિટામિન્સ કે ચરબી? જવાબ આવશે પાણી. શરીરના તાપ નિયમન માટે આવો પણ શબ્દ વાપરી શકે કે તાપ નિયમન માટે નીચેનામાંથી કયું ઘટક જરૂરી છે? તો પાણી જે છે એ શરીરનું તાપ નિયમન કરે છે. 24મો પ્રશ્ન છે કે વિટામિન એ ની ખામીથી કયો રોગ થાય છે? વિટામિન એ બેરી થાય છે, રતાંધળાપણું થાય છે, સ્કર્વી થાય છે કે સુક્તાન થાય છે? તો રતાંધળાપણું છે એ વિટામિન એ ની ખામીથી રોગ થતો હોય છે. સુક્તાન જે છે એ વિટામિન ડી ની ખામીથી થાય છે. શેની થાય છે? વિટામિન ડી ની ખામીથી સુક્તાન રોગ થાય છે. બેરી છે એ આગળ પ્રશ્નની અંદર આવશે એટલે એની ચર્ચા આપણે કરતા નથી. ચલો, વિટામિન બી ની ખામીથી કયો રોગ થાય છે? આવ્યું ને? મને થોડો ઘણો અંશે ખ્યાલ હતો. વિટામિન બી ની ખામીથી કયો રોગ થાય છે? બેરી છે. આ સ્કર્વી નથી આવતો, સુક્તાન ડી થી થાય છે, રતાંધળાપણું એ થી થાય છે, એટલે આ ડી થી થાય છે. તો બેરી છે એ વિટામિન બી ની ખામીથી થાય છે. 26મો પ્રશ્ન છે કે ફૂગ જેવા સૂક્ષ્મ જંતુથી કયો રોગ થાય? ફૂગ જેવા સૂક્ષ્મ જંતુથી કયો રોગ? ફૂગથી કયો રોગ થાય? ટૂંકમાં કહીએ તો ફૂગથી કયો રોગ થાય છે? દાદર થાય છે, મેલેરિયા થાય છે, એડ્સ થાય છે કે હાથી પગો થાય છે? તો દાદર છે. દાદર, ખસ, કરોળિયા આ બધા ફૂગથી થતા રોગ છે, ખાસ યાદ રાખવાના છે. 27મો પ્રશ્ન છે ઇચમાઇટ જંતુથી કયો રોગ થાય છે? ઇચમાઇટ જંતુથી કયો રોગ થાય છે? કરોળિયા થશે, ખસ થશે, સિફિલિસ થશે કે એડ્સ થશે? ખસ છે એ ઇચમાઇટ જંતુથી થતો રોગ છે. 28મો પ્રશ્ન છે કે સશક્ત વ્યક્તિમાં કયા પ્રકારના કૃમિ થોડા પ્રમાણમાં જ રહી શકે? સશક્ત વ્યક્તિ હોય, જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, એની અંદર કયા પ્રકારના કૃમિ છે જે થોડો સમય જ રહી શકે છે? ગોળ કૃમિ છે, સૂત્ર કૃમિ છે, અંકોડી કૃમિ છે કે પટ્ટી કૃમિ છે? જવાબની અંદર આવે છે અંકોડી કૃમિ. ખાસ યાદ રાખી લેવાનું છે કે સશક્ત વ્યક્તિમાં કયા પ્રકારના કૃમિ છે એ થોડા પ્રમાણમાં જ રહે છે? અંકોડી કૃમિ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી 29મો પ્રશ્ન છે કે કયા રોગમાં બાળકનો વૃદ્ધિ દર ઘટે છે? વૃદ્ધિ દર ઘણો ધીમો થઈ જાય છે. મેલેરિયા રોગ છે, દાદર છે, એડ્સ છે કે હાથી પગો? ઇમ્યુન સિસ્ટમ સાથે છેડછાડ કરતો રોગ એક જ છે એડ્સ. એડ્સ છે એ બાળકની અંદર જ્યારે પ્રવેશે છે અથવા તો બાળકને જન્મજાત રોગ મળે છે તો એનો વૃદ્ધિ દર છે એ ઘણો ધીમો થઈ જાય છે. એનો વૃદ્ધિ દરની અંદર તકલીફ ઊભી થતી હોય છે. કયા રોગની દવા હજુ સુધી શોધાઈ નથી? એડ્સ. તરત જવાબ આપી દેવાનો છે એડ્સ. એડ્સ રોગની દવા અત્યાર સુધી શોધાણી નથી. એચઆઈવી વાયરસ છે અતિ સૂક્ષ્મ વિષાણુથી કયો રોગ થાય? એચઆઈવી થી કયો રોગ થાય છે? મેલેરિયા, કૃમિ, દાદર, એડ્સ? જવાબની અંદર આવે છે એડ્સ, એચઆઈવી. ચલો, હા, એચઆઈવી છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? ફૂલ ફોર્મ શું થાય છે? કોમેન્ટની અંદર જણાવી દેવાનું ફૂલ ફોર્મ શું થાય છે એચઆઈવી નું. 32મો પ્રશ્ન છે કયો રોગ ક્યુલેક્સ? ક્યુલેક્સ નામના માદા મચ્છરથી થાય? ક્યુલેક્સ મચ્છરથી કયો રોગ થાય છે? ખસ થશે, હાથી પગો થશે, મેલેરિયા થશે કે દાદર થશે? જવાબની અંદર હાથી પગો જે છે એ ક્યુલેક્સ નામના માદા મચ્છર વાહકો છે એ માદા મચ્છર દ્વારા ફેલાય છે, એટલે ક્યુલેક્સ મચ્છરથી હાથી પગો રોગ થાય છે. મેલેરિયા છે એ કયા રોગથી થાય છે? તો સૌને ખ્યાલ હોવો જોઈએ. નો ખ્યાલ હોય તો જેને ખ્યાલ છે એ કોમેન્ટની અંદર જણાવી દેજો કે મેલેરિયા શેનાથી થાય છે, કયા મચ્છરથી થાય છે. પછી
એ સિવાય ડેન્ગ્યુ આવે છે, તો ડેન્ગ્યુ કયા મચ્છરથી થાય છે? આ બધા મચ્છરથી ફેલાતા રોગ છે. એ બંનેને છે એને કોમેન્ટની અંદર જણાવવાનું છે. કોમેન્ટની અંદર આખું છે એ લખજો કે ડેન્ગ્યુ છે એ આ મચ્છરથી થાય છે, મેલેરિયા છે એ આ મચ્છરથી. આખું લખજો એટલે ખ્યાલ આવે. જેને ખ્યાલ નથી એ કોમેન્ટ જોઈએ તો એને પણ ખ્યાલ આવી શકે. 33મો પ્રશ્ન છે, જીવનને વ્યસનથી મુક્ત રાખીએ તો? જીવનને વ્યસનથી મુક્ત રાખીએ તો શું થાય ભાઈ? વ્યસનકારી દ્રવ્યો છે એ બગડે, ખોટા વ્યસનકારી દ્રવ્યો છે એનો બગાડ થાય, બનાવે છે ફેક્ટરી વાળા તો એ બગાડ થાય. સ્વાસ્થ્ય બગડે, મોભો બગડે, જીવન સુધરે. જો વ્યસનથી સ્વાસ્થ્ય બગડે છે, મોભો બગડે છે, તો આ બગડવાનું કઈ નથી આવતું, સુધારવાનું આવે છે. જીવન છે એ સુધરે છે. વ્યસનથી આપણે શરીરને દૂર રાખીએ તો જીવન સુધરી જાય છે મિત્રો. 34મો પ્રશ્ન છે, વ્યક્તિ નીચેના પરિબળથી વ્યસન કે માદક દ્રવ્યની લતે ચડે છે. નીચેનો પરિબળ કેટલાક છે કે નીચેના પરિબળથી વ્યસન કે માદક દ્રવ્યોની લતે ચડતો નથી? નેગેટિવ પ્રશ્ન છે. જો ચડતો નથી આવું પૂછ્યું છે. દેખાદેખીમાં ચડે છે, હતાશામાં ચડે છે, નિષ્ફળતામાં ચડે છે, પ્રેમ છે, તો પ્રેમ જવાબની અંદર આવશે. પ્રેમ છે એની અંદર વ્યસન કે માદક દ્રવ્યો છે એની લતે ચડતા નથી. અહીંયા જે પ્રેમ આપ્યો છે એ બોલો લવ વાળો પ્રેમની વાત થતી નથી. ખાસ યાદ રાખજો, એ લવ વાળો એમાં ધોકા અને દગા ધોકા થતા હોય એની વાત થતી નથી. આ પ્રેમ છે દરેક પ્રકારના પ્રેમની વાત છે. વ્યક્તિ બાળકને દરેક પ્રકારનો પ્રેમ મળે છે તો એ આવા વ્યસનોથી દૂર રહેતો હોય છે. દેખાદેખીથી વ્યસન તરફ જાય છે, હતાશા હોય એના જીવનની અંદર તો એ વ્યસન તરફ પ્રેરણા એને મળે છે, વ્યસન તરફ જાય છે. નિષ્ફળતા મળે છે તો એ વ્યસનનો ભોગ બનતો હોય છે, વ્યસનને અપનાવતો હોય છે. ચલો 35મો પ્રશ્ન છે, દારૂ પીવાથી નીચેનો રોગ થાય છે? મલેરિયા થશે, ન્યુમોનિયા થશે, સિરોસિસ થશે કે ફેફસાનું કેન્સર થશે? દારૂ પીવો છો તો કયો રોગ થશે? ફેફસાનું કેન્સર શેને થતું હતું? હમણાં આવ્યું હતું, ખબર છે ને? ન્યુમોનિયા છે, સિરોસિસ. જવાબની અંદર આવે છે સિરોસિસ. શું આવે છે? સિરોસિસ. દારૂ પીવાથી કયો રોગ થાય છે? સિરોસિસ. યાદ રાખવાનું છે. 36મો પ્રશ્ન છે, વ્યસનોથી રાષ્ટ્રને નુકસાન થાય છે? વ્યસનોથી રાષ્ટ્રને નુકસાન થાય છે, પણ કેવું નુકસાન થાય છે રાષ્ટ્રને? આ જોવાનું છે. નીચે આપણે ઓપ્શનમાં આપેલું છે કે વિદેશો સાથે સંબંધ બગડે છે. જો વ્યસન થવાથી વિદેશો સાથે સંબંધ બગડે છે, આવો ઓપ્શન આપ્યો છે. વિદેશી મૂડી રોકાણ ઘટે છે, આર્થિક વિકાસનો દર ઘટે છે, યુદ્ધ થાય છે. વ્યસનથી યુદ્ધ થાય છે, આવો પણ ઓપ્શન આપ્યો છે. તો આર્થિક વિકાસ દર છે એ ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે પૂરેપૂરા સંપૂર્ણ રાષ્ટ્રને અસર કરે છે વ્યસન. એટલે વ્યસન ખૂબ જ ભયાનક બાબત છે, જેને સૌએ આજુબાજુના મિત્રો હોય કે કોઈ પણ હોય વ્યસન કરતા હોય એને છોડાવવું જોઈએ. કારણ કે એ માત્ર વ્યક્તિને નહીં પરંતુ સંપૂર્ણ દેશને, રાષ્ટ્રને અસર કરતી બાબત છે વ્યસન. 37મો પ્રશ્ન છે, ગુટખા અને તમાકુ ખાવાથી નીચેનો રોગ થાય? ગુટખા ખાશો, તમાકુ ખાશો, કયા રોગ થાય છે? ક્ષય થશે, કેન્સર થશે, દંત રોગ થશે કે ત્રણેય થશે? જવાબની અંદર આવે છે ત્રણેય રોગ છે એ ગુટખા અને તમાકુ ખાવાથી થાય છે. ક્ષય પણ થશે, કેન્સર પણ થશે અને દંત રોગ પણ. એટલે દંત એટલે દાંતના રોગો થાય છે. 38મો પ્રશ્ન છે કે ટૂંકી દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? શરૂઆતની વાત કરી છે. ટૂંકી દોડની અંદર શરૂઆતના કદમો કેવા હોય છે? ટૂંકા હોય છે, લાંબા હોય છે, સપ્રમાણ હોય છે કે અતિ ઝડપી હોય છે? તો શરૂઆતમાં એ 2 કદમો કહી શકો તો 2 કદમો છે એ પ્રમાણમાં જે આગળના કદમો છે એના કરતા ટૂંકા હોય છે અને થોડા ધીમા પણ હોય છે. ચાલો 39, ટૂંકી દોડ માટે કયું પ્રસ્થાન ફરજિયાત છે? ટૂંકી દોડ પ્રસ્થાન છે, રનિંગ માટેનું પ્રસ્થાન 2 પ્રકારના છે. અગાઉના વિડીયોની અંદર એક વખત આપણે એની પણ ચર્ચા કરેલી છે, ખડું પ્રસ્થાન અને ચોપગું પ્રસ્થાન. તો ટૂંકી દોડ છે એની અંદર ચોપગું પ્રસ્થાન આવે છે. 40મો પ્રશ્ન છે કે વિજય રેખા પસાર કરવાના કેટલા પ્રકાર છે? વિજય રેખા પસાર કરવાના કેટલા પ્રકાર છે? 1 પ્રકાર છે, 2 પ્રકાર છે, 3 પ્રકાર છે કે 4 પ્રકાર છે? તો 3 પ્રકાર છે. કયા કયા છે? કયા પ્રકાર છે? તો કોમેન્ટની અંદર જણાવવાનું છે કે વિજય રેખા પસારના કયા પ્રકાર છે. ગમે એટલા પ્રકાર હોય પરંતુ આપણે પાઠ્યપુસ્તકની અંદર 3 પ્રકાર આપ્યા છે. એ કયા છે એ 3 તમારે જણાવવાના છે. એચએસ ની અંદર, ટાટ એચએસ ની અંદર આપણને એ જ પૂછાશે અને એ જ આપણને માન્ય ગણશે. ચાલો, તો આ થોડી ટૂંકી માહિતી છે યોગાસન ને પોષણ ને એ બધું, તો એની આપણે જરૂર છે નહીં. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર, અને આ વિડીયો છે એ ખાસ
ફોરવર્ડ કરી દેજો. જે પણ એક્ઝામ આપવાના છે 12 તારીખે, અત્યાર સુધી તૈયારી નથી કરી, આની પહેલાના 2 વિડીયો અને આ વિડીયો, હજી એક વિડીયો છે આપણે શનિવારે અપલોડ કરીશું, અને એ પણ તમે જોઈ લેજો. અને એની અંદરથી મોટા ભાગના પ્રશ્નો આવશે એવી સંભાવના છે. 12 તારીખે તમને ખ્યાલ આવી જશે. એટલે આ વિડીયો છે એને જોવાનું 2 થી 3 વખત રિપીટ તમે કરી શકો છો. દરેક પ્રશ્નો છે એના જવાબો તમે નોટ કરી શકો છો. અને ક્યાંય પણ ભૂલ જણાય તો એ કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરી ભૂલથી ભૂલ થઈ ગઈ હોય તો એ દરેક મિત્રો છે એ કોમેન્ટની અંદર જોઈ અને એની અંદર સુધારો કરી શકે. પોતાનું કન્ફ્યુઝન છે એ પણ તમે જણાવી શકો છો. કોઈ પ્રશ્નની અંદર કન્ફ્યુઝન હોય, પર્સનલ મેસેજ કરી પણ જણાવી શકો છો, અને કોમેન્ટની અંદર પણ જણાવી શકો છો. દરેક મિત્રોનો જવાબ છે હું આપું છું. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.